ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે। 16 ફેબ્રુઆરીએ મતદાન છે અને આ જ દરમિયાન જ્યારે સ્થાનિક સ્વરાજમાં 66 નગરપાલિકા, એક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તમામની જે બેઠકો છે તે પણ જાહેર થઈ ચૂકી છે અને ઉમેદવારો પણ હવે જાહેર ભાજપે કરી દીધા છે। કારણ કે સૌથી વધારે નજર જો કોઈ રાખતું હોય તો એ છે ભાજપ ઉપર, કારણ કે ભાજપમાંથી આ વખતે કયા કયા ઉમેદવારો મેદાનમાં છે અને ખાસ કરીને સૌથી વધારે લોકોને જો ચર્ચાનો વિષય હોય તો એ છે જૂનાગઢ મનપા। કારણ કે ઘણા વર્ષો પછી અહીંયા ચૂંટણી આવી છે, મહાનગરપાલિકા બન્યા પછી અહીંયા લોકોને કેવી તકલીફ થઈ રહી છે, લોકોના કેવા પ્રશ્ન છે, એ આધાર ઉપર હવે ભાજપે જ્યારે યાદી બહાર પાડી દીધી છે ત્યારે હવે એ જોવાનું છે કે આ વખતે કયા કયા જે ઉમેદવારો છે તે મેદાનમાં છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સૌથી પહેલા તો જે ભાજપે યાદી જાહેર કરી છે તેમના ઉપર નજર કરીએ। વોર્ડ 1 ની સૌથી પહેલા વાત કરી લઈએ તો એમાં સૌથી પહેલા વોર્ડ 1 માં 4 વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે। જિજ્ઞાસાબેન રાજેશભાઈ ગુજરાતી, રેખાબેન વિનુભાઈ સોલંકી, સુભાષભાઈ વિનુભાઈ રાદડિયા, નિલેશભાઈ વદશીભાઈ પીઠિયા। વોર્ડ 2 ની વાત કરીએ તો જાગૃતિબેન હિતેનભાઈ વાળા, લીરીબેન કિરીટકુમાર ભીંભા, અંકિતભાઈ ડાહ્યાભાઈ માવદિયા અને શહબાજ ખાન અયુબ ખાન બ્લોચ। આ વ્યક્તિને ભાજપે ટિકિટ આપી છે વોર્ડ 2 માંથી। વોર્ડ 3 ની વાત કરીએ, શરીફાબેન કુરેશી, શહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી, હસમુખભાઈ મકવાણા। વોર્ડ 4 ની અંદરથી ટિકિટ આપવામાં આવી છે પ્રફુલાબેન હસમુખભાઈ ખેરાડા, જ્યોતિબેન સંજયભાઈ વાઢિયા, ધર્મેશભાઈ ધીરુભાઈ પોશિયા, ચેતનભાઈ ગજેરા। વોર્ડ 5 માંથી ટિકિટ આપવામાં આવી છે રાણીબેન લીલાભાઈ પરમાર, સોનલબેન રાજેશભાઈ પનારા, સંજયભાઈ મનસુખભાઈ ધોરાજીયા, વિનેશભાઈ નીતિનભાઈ હદવાણી। વોર્ડ 6 માંથી ભાજપે ટિકિટ આપી છે જયાબેન વિજયભાઈ ઝાલા, કુસુમબેન પ્રવીણભાઈ અકબરી, અરવિંદભાઈ રામાણી અને પ્રવીણભાઈ તેજાભાઈ વાઘેલા। અને આમની સાથે હવે વોર્ડ 7 ની વાત કરીએ તો વોર્ડ 7 માંથી પણ 2 મહિલા છે અને 2 પુરુષને ટિકિટ આપવામાં આવી છે। વંદનાબેન દોશી, ભાવનાબેન ચેતનભાઈ વ્યાસ, જયેશભાઈ રાઠોડભાઈ બોગરા અને સંજયભાઈ જમનાદાસ મણવર। વોર્ડ 8 માં અત્યારે કોઈ જ જગ્યા જે વોર્ડ 8 છે એમાંથી ઉમેદવારો અત્યારે ઊભા રાખવામાં નથી આવ્યા, એટલે કે નામ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ એ જે 4 લોકો છે એમને પણ ફોન આવી ગયા છે, એ પણ આજે ફોર્મ ભરવાના છે। પરંતુ હવે કયા કારણોસર વોર્ડ 8ના ઉમેદવારો જાહેર કરવામાં નથી આવ્યા એ ભાજપ સારી રીતે જાણે છે કે કયા કારણોસર તેમણે અહીંયા ઉમેદવારોના નામ ઘોષિત નથી કર્યા। કારણ કે અંદરખાને જે પણ ચાલતું હોય, ક્યાંક આંતરિક ડખો હોય, એમના કારણે પણ વોર્ડ 8ના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરવામાં ન આવ્યા હોય। પણ હવે વોર્ડ નંબર 9ના જે ઉમેદવારો છે તેમની વાત કરી લઈએ। ચેતનાબેન નરેશભાઈ ચુડાસમા, ગીતાબેન મોહનભાઈ પરમાર, પાર્થભાઈ ગિરીશભાઈ કોટેચા અને એમની સાથે છે આકાશભાઈ કરમણભાઈ કટારા। અહીંયા નામ છે પાર્થભાઈ ગિરીશભાઈ કોટેચા, કારણ કે જે રીતે આપણે સૌથી પહેલા જોતા હતા કે જે રીતે નામ આવે છે ગિરીશભાઈ કોટેચા, જે જૂનાગઢના ડેપ્યુટી મેયર હતા, તેમના જ પરિવારમાંથી ફરી એક વખત નામ રિપીટ કરવામાં આવ્યું છે, પરંતુ તેમના પરિવારમાંથી એક જ નામ સામે આવ્યું છે અને એ છે પાર્થ ગિરીશભાઈ કોટેચા, જે ગિરીશ કોટેચાનો દીકરો છે। એટલે આ વખતે તેમના પરિવારમાંથી પણ ટિકિટ આપી દેવામાં આવી છે, જે પરિવારવાદની ક્યારેક કોંગ્રેસ છે તે આક્ષેપ કરતું હોય છે ભાજપ ઉપર કે હંમેશા દેખાતું આવ્યું છે, ફરી એક વખત આપણને અહીંયા દેખાયું છે ગિરીશ કોટેચાને ટિકિટ આપવામાં નથી આવી, પરંતુ તેમના જ દીકરા જે પાર્થ ગિરીશ કોટેચા છે પણ તેમને ટિકિટ આપી દેવામાં આવી છે। હવે વાત કરીએ વોર્ડ નંબર 10 ની, ચંદ્રિકાબેન જીવનભાઈ રાખસિયાને ટિકિટ આપવામાં આવી છે, પલ્લવીબેન શ્રેષ્ઠભાઈ ઠાકરને ટિકિટ આપવામાં આવી છે, પરાગભાઈ જયેન્દ્રભાઈ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે, મનનભાઈ ધીરજલાલ અભાણીને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 11 ની જો વાત કરીએ તો એમની સાથે છે પૂનમબેન જીતેશભાઈ પરમાર, દિવ્યાબેન પોપટને ટિકિટ આપવામાં આવી છે, વનરાજભાઈ વિપુલભાઈ સોલંકીને ટિકિટ મળી છે, શૈલેષભાઈ દવેને ટિકિટ આપવામાં આવી છે। હવે વોર્ડ 12 ની વાત કરીએ, મધુબેન અર્જુનભાઈ મિયાત્રા, ઈલાબેન ભરતભાઈ બાલસ, પૂંજાભાઈ મુળુભાઈ સિસોદિયા, હિરેનભાઈ પરસોત્તમભાઈ ભલાણી। વોર્ડ 13 ની વાત કરીએ, ભાવનાબેન પ્રદીપભાઈ ટાંક, વનિતાબેન વાલભાઈ આમછેડા, ધર્મણભાઈ રામભાઈ ડાંગર અને વિમલભાઈ હરકાંતભાઈ જોશી। વોર્ડ 14 ની વાત કરીએ, જમકુબેન અર્જણભાઈ છાયા, આદ્યશક્તિબેન મજમુદાર, બાલુભાઈ ભગાભાઈ રાડા, કલ્પેશભાઈ કિશોરભાઈ અજવાણી। વોર્ડ 15 ની વાત કરીએ, પ્રતીક્ષાબેન વિવેકભાઈ હુણ, બ્રિજેશાબેન સંજયભાઈ સોલંકી, મસરીભાઈ લીલાભાઈ ઓડેદરા, નરેશભાઈ મનસુખભાઈ રાણવા। વોર્ડ
જે જૂનાગઢની અંદર 15 વોર્ડ છે એમાંથી એક વોર્ડ 8ના જ અત્યારે ઉમેદવારો આપણા સુધી નથી પહોંચ્યા, કારણ કે એ લોકોને સીધો જ ફોન આવી ગયો છે, એટલે આજે ફોર્મ ભરી દેવાના છે. પણ ખાસ અહીંયા એ વાત છે કે જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થઈ ત્યારે એક વસ્તુ અહીંયા આપણને ચોખ્ખી દેખાય છે, ક્યાંક પરિવારવાદ. જે પાર્થ ગિરીશ કોટેચાને ટિકિટ આપવામાં આવી એટલે અહીંયા આપણને સ્પષ્ટ દેખાયું કે કોટેચા પરિવારમાંથી એક વ્યક્તિને તો ટિકિટ આપવામાં આવી છે. હવે એ જોવાનું છે કે જ્યારે ચૂંટણી યોજાય, જ્યારે મતદાન થાય, કોનો વિજય થાય છે, અને એ પછી જ્યારે મેયર તરીકે પછી કે ડેપ્યુટી મેયર તરીકે કોનું નામ જાહેર થાય છે તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે, કારણ કે ખાસા વર્ષોથી જે મેયર પદ ઉપર છે કે પછી ડેપ્યુટી મેયર પદ ઉપર છે કોટેચા પરિવાર રહ્યો છે. અને જ્યારે ડેપ્યુટી મેયરની વાત આવે છે ત્યારે ગિરીશ કોટેચા છે હંમેશા ડેપ્યુટી મેયર પદ ઉપર બેઠા હોય છે. એટલે આ વખતે જોવાનું છે કે એમને તો ટિકિટ આપવામાં જ નથી આવી, તો શું પછી કોટેચા પરિવારમાંથી કોઈ વ્યક્તિને મેયર કે ડેપ્યુટી મેયર બનાવે છે કે પછી કોઈ જ બીજી જ્ઞાતિના જે લોકો છે એ આ પદ ઉપર આવે છે? તમને શું લાગે છે? જૂનાગઢ મનપામાં આ વખતે શું થવાનું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.